કેટલાક લોકોને જમી લીધા પછી વધારે પ્રમાણમાં મિષ્ટાન ખાવાની ઈચ્છા થતી હોય છે. ખરેખર આ તમારી મનની ઈચ્છા નથી, પણ તમારા શરીરમાં જઠરાગ્નિ મંદ થઈ છે એ રોગનું લક્ષણ છે. મિત્રો, જ્યારે તમારા ફોનની બેટરી બગડી જાય ત્યારે વારે વારે ચાર્જિંગ કરવાની જરૂર પડે છે. એ જ રીતે જ્યારે તમારો પાચન શક્તિ નબળો પડ્યો હોય ત્યારે તમે જે ખોરાક ખાવ એ પૂરતો પચતો નથી, ખોરાકમાંથી તમારા શરીરને પોષણ મળતું નથી, જેને કારણે સુગરનું ક્રેવિંગ ઊભું થાય છે. ફોલ્સ ક્રેવિંગ એટલે કે વધારે પ્રમાણમાં સુગર ખાવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને મગજને સંદેશ પહોંચે છે કે લોહીમાં સુગર ઓછું છે, જેથી સુગર માટે મગજ જે છે ઇન્સ્યુલિન સ્પાઇક ઉત્પન્ન કરે છે અને વધારે પ્રમાણમાં ખાંડ ખાવાની ઈચ્છા થાય છે. એટલે લોકો ગળ્યું ખાય છે. આ ગળ્યું ખાય એટલે ફરીથી પાચન બગડે છે અને પ્રોબ્લેમનું સોલ્યુશન આવતું નથી. એટલે જો તમે જમ્યા પછી વધુ મિષ્ટાન ખાવાની ઈચ્છા થતી હોય તો તમારે પાચન શક્તિ સુધારવાની ખાસ જરૂર છે, જેમાં જમ્યા પછી આપણે અજમો વરિયાળીને સાકર લેશો તો ફાયદો પણ થશે ને આના પછી વારે વારે મિષ્ટાન ખાવાની ઈચ્છા નહીં થાય. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.